બા હા બેટા. તમે હું આ બધું માંગ્યું છે? આ લગ્ન તમે ધામધૂમથી નથી કરવા દેવાના? એટલે નો જ કરવા દેવાય ને. આ એક દીનો ખેલ હોય એમાં આટલો બધો રૂપિયો નાખી દેવાય. અને આ આપણા બધા હગા વાલા ને કુટુંબીઓને તાર દર ને દોસ્તારને હંધાય ખાઈ ખાઈને જાય ને પછી કે દાળમાં મીઠું નહોતું, શાક ખારું હતું, ફલાણું આમ થઈ ગયું હતું. એ બધાય ખાઈ ખાઈને એમને એમ વયા જાય અને આપણે આટલા ખર્ચા કરવાના હોય. હું તો એમ કહું છું કે હાવ સાદાઈથી લગ્ન કરવાના છે. બા આ વાત હાવ ખોટી કહેવાય. હા તમે છે ને આટલા વરહ કાઢ્યા તો તમે બધે જમણવારમાં નહીં ગયા હોય, તમે કોઈનું જમવું નહીં હોય તો આપણે દિલથી કોકને જમાડવું જોઈએ. અને તમે તો ત્યાં સુધી કહી દીધું કે છે ને મીઠાઈ નથી રાખવી, આ મિષ્ટાન નો જ જોવે. એટલે શું કરવાનું? મિષ્ટાન નહીં ખવડાવવાનું. એ મીઠાઈ રાખવાની જ નથી થતી હો. અને તું કહે છે કે હું બધે ખાવા ગઈ હતી, તો હા ગઈ હતી હું. અને ન્યા છે ને આ બધાયનું સાંભળીને મેં નક્કી કરેલું કે મારા આદિના લગ્ન થાય ને તો હાવ સાદાઈથી થાય, 1 રૂપિયાનો ખર્ચો નથી કરવાનો. બા આ આજ લગી તમારું હાયલું છે ઘરમાં, હવે તો અમારું કાંઈક હાલવા દો. આ જુવાન જો દીકરો થઈ ગયો મારો, તોય તે તમે કહો છો ને એ જ કરીશી. પણ હવે અમારા મનનું ધાયરું કરવા દો ને તો સારી વાત છે. એ હું જાઉં ને પછી તમે તમારે જેમ રહેવું એમ રહેજો ને જે કરવું હોય એ કરજો. પણ હું શું ત્યાં સુધી તો હું જેમ કહું ને એમ કરવું પડશે. હા તમે સો ત્યાં હું કહી દઉં છું, લગ્ન ધામધૂમથી જ થાય. અને મારા છે ને કાંઈ બીજી વાર લગ્ન નથી થવાના. એટલે અને હું એકનો એક છું તો પછી તમે છે ને આમ દિલથી પૈસા વાપરી ન શકો. આ હંધુ છે તો વાપરવા દો ને. હું બધું સાથે બાંધીને જવાની હતી, તમારું જ છે ને. તે એટલે જ કહીશી બા, આપણે તો ઉપજ હારી આવે છે ભગવાન દયાથી. અને તમારા દીકરા આ શહેરમાં કમાવા ગયા છે, શું કરવાનું ગયા છે ખબર છે તમને? કે એના ગગાના છે ને લગ્ન ધામધૂમથી કરી આખું ગામ જોતું રહી જાય. એ બા ગમે એ કે હું તમને કહી દઉં છું, આ હું છે ને જરાય નીસું નહીં પડવા દઉં. મારે મારા લગ્નમાં જે ખર્ચો કરવો પડશે ને બધો કરી, એમાં કોઈનું નહીં આવે. એ કાંઈ નથી કરવાનું. મારી ના છે તો ના છે. તમે ના પાડશો તો નહીં હાલે બા, કહી દઉં છું. આ હંધુ તમે કહો એમ ન થાય. મારી મનમરજી હાલ છે મારી વખતે. એ ના, હજી તું મારાથી મોટો નથી થયો, નાનો જ છે. અને લગ્ન તો જેમ હું કહીશ ને એમ જ થાય. પણ બા આ જમાનો અલગ છે. એ અમારા જમાનામાં તમે અમારા લગ્નમાં ખર્ચા નથી કર્યા તો આ હવે નો હાલે. અને જો એવું કરશું ને તો વેવાઈ લોકો છે ને આ હક પણ તોડી નાખશે. હા એ બાને ક્યાં કઈ પડી છે? પડી છે એમને તો એમ જ છે બસ. હા એકવાર આપણે જ્યાં નક્કી કર્યું હોય ને ત્યાં એ કહીએ આપણે કહીએ એ જ થાય, એ કે એ કાંઈ ન થાય. એટલે જુઓ તો ખરા આ જમાનો ક્યાંનો ક્યાં પગ્યો છે. તો આપણે તેની હારવાર થોડુંક તો હાલવું જોઈએ કે નહીં? એ જમાનાને જ્યાં પોગવું હોય ને ત્યાં પોગે. અને તું કહે છે કે અમારા લગ્નમાં ખર્ચો નહોતો કર્યો. તે નતો જ કર્યો ને. હા તે નહોતો કર્યો, પણ એ નહોતો કર્યો ને તો આજે તમે બધા આટલા સુખી છો. એ પૈસા બધાય વાપરી નાખ્યા હોત ને તો અત્યારે કાંઈ ન હોત. બા તમે ખોટા વેમમાં જીવો છો. ઈ માણા રડે શું કામ કે આ સુખ સાહેબીની ભોગવે ને અને સુખ શાંતિથી રહે એટલે. અને તમે આ કરતા કઈ ન વધ્યું હોત તો સારું હતું. આ ભીખ માંગત ને તમે હું બે એક મંદિરે તો સારું થાય. હા માણા રળે છે ને એ પેટ પૂરું કરવા માટે રળે છે, એ બધા શોખ બોખ પૂરા કરવા માટે નહીં. જુઓ બા, હું તમને કહી દીધું ને મેં, મારે મારા લગ્નમાં જેમ ખર્ચો કરવો છે હું કરી તમને પૂછવાની રાહ નહીં જો. અને પછી તમને વાંયથી ખબર પડે ને તો આ બધા મહેમાન આવ્યો હોય તો ડિંડેક ન કરતા ખોટા. સારું, તારે તારા મનનું ધાર્યું કરવું છે ને અને તારે તારા મનનું ધાર્યું કરવું છે ને, કરો બેવ જણા. હું વૃદ્ધાશ્રમમાં જાઉં છું, પછી તમને જેમ સારું લાગે ને એમ કરો. ભલે ગામ બોલે કે જો એને સતે દીકરે એની માં ઘરડા ઘરમાં છે. હા કાંઈ પણ કહીએ એટલે તરત શરૂ થઈ જાય. હા કંઈ કહેવાતું નથી બાને. બાને કહીએ એટલે હામાં ધમકીઓ આપવા મળે. આ તમે હવે નાના નથી, આ કેવું વેન કરો છો, હું કહો છો એ તમને ખબર પડે છે? આ મારા બાપા છે ને બિચારા, એને એમ છે કે તમને અહીંયા અમે હાંસવીને રાખીએ છીએ, તમારું ધ્યાન રાખીએ છીએ. પણ તમે આવા વગોણા કરશો અમારા તો મા દીકરાને આંખે જ કરવા છે અમને. મારે કાંઈ આંખે નથી કરવા. તમારે મારું કયું કરવું જ નથી તો પછી મારે તો ઘરડા ઘરમાં જવું છે. અહીં બેહીને મારી આંખે હું તમને બધાયના નાસ્તા જોઉં? મારે નથી જોવા. કરો મારું પોટલું તૈયાર, હું જાઉં છું. માની જા બેટા, નગર આ લગન અટકી જાય. તમે કયો છો એમ તાહે. વસાના મને પડ્યા રહેજો, હું ગો બજર તમારી. હે ભગવાન, એક આ ચોમાહામાં બાકસું ખરાબ થઈ જાય છે.
ઓહ, આ ચૂલાની સામે કેમ બેઠી છો? મને પૂજા કરવાની છે. હું બાપુજી પૂજા કરે? આ જો ને, બાકસની હળી હળકતી જ નથી, ગમે એમ કરું તોય તે. મારે એ જ વાંધો છે, સમજ્યા? જો આ બીડી ક્યારનો હળગાવું પણ હળગતી નથી. મેં કીધું આ ચૂલે જરીક હળગાવી દઉં. ચૂલે કાંઈ નથી. હે ભગવાન, બાપુજી ઓલી સગડી આવે એ લઈ લ્યો ને આપણે. આ બાકસના ચૂલા ફૂકી ફૂકીને હવે હું થાકી ગઈ હો. હવે તારે ક્યાં પણ હવે ઝાઝાદી ચૂલા ફૂકવા છે. તારા સનામણા લગ્ન જ કરી દેવાના છે. પછી તારે હારે જઈને જે કરવું એ કરજો ને. એટલે ત્યાં જઈને કામ નહીં કરવું પડે? આપણે ત્યાં તો કંઈક ગેસ બેસની કંઈક સુવિધા હશે જ ને. નહીં હોય તો? લે હવે જો ઈ રહેવા દે અને મારી વાત સાંભળે. હવે હું જો મારો એવો વિચાર છે કે આપણે તારા લગ્ન છે ને એ ધામધૂમથી કરવા છે. હું કામ પણ બાપુજી, ધામધૂમથી લગ્ન કરવામાં કેટલો ખર્ચો થઈ જાય તમને ખબર છે કે આપણું ઘર એટલું પહોંચતું નથી, તો પછી સમૂહમાં લગ્ન કરી નાખો ને. બસ મને ખબર જ હતી કે તું વિરોધ કરવાની છે. કારણ કે કહેવાય છે ને કે સૌથી વધારે જો બળતું હોય ને બાના બાપનું તો દીકરીને બળતું હોય. એટલે મને ખબર જ હતી કે તું આ વિરોધ જ કરવાની છો. ધામધૂમથી લગ્ન કરવાનું વાત કરીને એટલે તું એમ કે ના ના એટલો ખર્ચો નથી કરવો, આપણી ઉપર કરજ થઈ જાય. હજી ભાઈના લગ્ન કર્યા એનું કરજ આપણે હજી ચૂકવી નથી ક્યાં, ત્યાં મારા લગ્નનું કરજ થઈ જાય. બહુ તને પેટ બળતરાવો મારી. બાપુ, એ તો મને ખબર છે કે આ ભાઈના લગ્ન થયા ને ત્યારે તમે ઘણો ખર્ચો કર્યો છે. ભાભીના ઘરેણા, ભાભીની વસ્તુ તમે કેવી હારી હારી લાવ્યા છો. પછી મારા લગ્નમાં ખર્ચો કરવાની શું જરૂર છે? આ દેણામાં ડૂબી જાઓ ને તો ભેગું નહીં થાય. જો દેણું તો છે ને જિંદગી રહે ને એટલે એ ધીરે ધીરે સૂકવાતું હોતે ને જાહે. પણ લગ્ન જો એકવાર કરવી અને સમૂહ લગ્ન કરવી આપણે, અને એ તને ખબર જ છે આ તારા ભાઈના લગ્ન હોતા આપણે સમૂહ લગ્ન જ કર્યા હતા. હવે તું જ વિચાર કર, આખા ગામનું મેં આખી જિંદગી ખાધું છે અને હવે જો હું તારા લગ્નમાં કોઈને ખવારું નહીં તો મારું નાક ન કપાઈ જાય. લે, એમાં હું નાક કપાઈ જાય? એ લોકોને ફેર હોય તો ઘરે લગ્ન કરીને ગામ જમાડે, આપણી ફેર નથી તો આપણે સમૂહમાં લગ્ન કરી, એમાં વાંધો હું? અરે કરજો આપણે આમાં જે આપણી આબરૂ છે એવું લાગે તો થોડોક ઘણો કરજો લઈ લેવું અને પછી સારી મોલત થાય ને તો એ જો કરજો તો છે ને એક વર્ષમાં નીકળી જાય, હારો પાક થાય ને એટલે. પણ આ લોકોનું મેણું છે ને એ આખી જિંદગી ન જાય, સમજે? આખી જિંદગી ન જાય, મરી જાય ને તોય લોકો સંભાળે કે ઓલો જો આખા ગામનું ખાઈ ગયો ને એના દીકરા ને દીકરીના સમૂહ લગ્ન કરીને બેઠો. ગામને શું છે? ગામને તો વાતું જ કરવી છે, ગામ સામું જોવાની કોઈ જરૂર નથી. હું તો કહું છું કે આપણે આપણું વિચારવું જોઈએ અને નથી કરવા આપણે એવા કાંઈ ખાસ લગ્ન. સમૂહમાં 5 માણા બોલાવી લેવું ને તો હાલ છે. અરે ના ના ના, એવું મારે કાંઈ એવું નથી કરવું હો. ગામમાં કોઈક મારી પર આંગળે સિંધે ને એવું મારે કાંઈ નથી કરવું. અને તું આ બધી હું કામ ઉપાધિ કરે છે? તું લગ્નની મોજ કરજે. લગ્નમાં છે ને કાંઈ ખામી નથી રાખવા દેવી. એવું લાગે ને તો 2 આઈટમ ઓછી રાખશું બસ. હાલ તને એટલું બધું થતું હોય ને તો. બાપુજી, હું એ માયલી દીકરી નથી કે મારા બાપને કરજમાં ડૂબાડીને હું લગ્નની મજા લઉં. લગ્નમાં તો ગમે એટલો ખર્ચો કરીને તોય તે લગ્ન તો થવાના જ છે. અને કદાચ ખાલી કાગળમાં લખાણ કરી નાખીને તોય લગ્ન થવાના છે. પણ મને એટલી ખબર પડે છે કે જાતા જાતા ભાઈનું ને બાપનું ઘર ખાલી કરીને ન જવાય. જો આપણે હસતા મોઢે દીકરીને વિદાય કરવી અને હસતા મોઢે દીકરી વિદાય થાય ને આપણા ઘરમાંથી, એના હાસ્યથી છે ને આખું ઘર છે ને ભર્યું ભર્યું લાગે. એ કોઈ દી ખાલી ન થાય. પણ એની બેન દીકરી જો આપણી ઘરેથી રોતા રોતા જાય, રડતા કકળતા ને એની આંતરડી દુભાવી ને તો તમારા ઘરમાં કરોડો રૂપિયા હોય ને તો એ બધા આમ જો ધૂળ બરાબર છે, ધૂળ બરાબર. તમે નહીં માનો ને મારી વાત? તારી વાત હું ક્યારેય નહીં માનું. તો પછી આપણે લફું કામ કરીશી. હું તને એમ કહેવા આવ્યો છું કે હું આ ધામધૂમના લગ્નની વાત કરું, ધામધૂમથી લગ્ન કરવા છે એ હું વાત કરું ને તો બધાને આપણા ભાઈઓને ભેગા તો કરવા જ જોઈએ. ત્યારે તું કે વચ્ચે ટાંગો નહીં અડાડતી. એ હારું બાપા હારું, તમને મજા આવે એમ કરો. હા. હવે ચૂલો કેમ હળગાવું? લાવો તમારા બાકસ. આમાં નથી થતી એટલે તો મારે એ જ વાંધો છે. લાય બીજું નવું બાકસ લઈ આવું, એનાથી હળક છે હવે સંભાઈ દુકાનેથી. હા તે જાઓ, ઝટ આવજો પાછા. એ હા, ખોટા સિક્કાની જેમ આવું. ન્યા બીડીયું ન પીવા બેહી જાતા. એ હા, બહુ બોલે હો પણ આ છોડી તો. આ લાકડા તો ગોઠવાઈ ગયા છે હંધાઈ, પણ આ મેં આવશે ને તો એ પાછા ગોઠવવા પડશે. હા, ફેરવવા તો પડશે જ તે. હા, અશોક આવે તોય પૂછ લો. હું શું કહેતી તમને હા બોલ. કે આ લાકડા ઉપર આપણે ઓલો પ્લાસ્ટિકનો કાગળિયો ઢાંકી દેવી તો કેમ થાય કે ફેરવવા જ પડશે? ના ના, કાગળ ઢાંકી દેવું. આપણે ક્યાં બીજી જગ્યા છે?
નથી જ ને આપણા- હાચી જ વાત છે તમારી. વધારે લાકડા છે ને એટલે. અને હું શું કહું, આપણે આજ બપોર પછી છે ને વલી બાજુ જવાનું છો, વાડીને વેલા કાંઠે. શું કામ છે? અરે શું કામ છે, આ મગન કાકાની આપણી ત્યાં નીંદવા આવ્યા હતા, ખબર છે ને? હમ, હે તો હવે આપણો વારો છે. સૌ જોય. હા, તમે એકલા જાત નહીં હાલે? અરે નો ચાલે ને. હારે સમજો તો. કર્યો હો તમે. લે. હા, સારું તો જઈ આવશું, બીજું તો હું. હા, હા, હું તમને શું કહેતી જો, હા આપણા લગ્ન સમૂહમાં જ છે. હા હે ને? હા, એટલે ભલે સમૂહ લગ્ન થયા પણ કેવા છે એ કે તું. કેવા હારા છે આ, તો તમને પછી? ગમ્યા કે ન ગમ્યા કયો? અરે મને તો બહુ ગમ્યા હો. તો પછી હું હું તમને કહું છું, હું સમૂહ લગ્ન કરવી કે ઘરે લગ્ન કરવી, બરોબર એ છે ને હારા જ થાય. ઘર કરતાંય સમૂહમાં કેટલો ફાયદો ખબર છે તમને? હા, આ દીકરીને કરિયાવર મળે, સમૂહનોય મળે ને આપણે ઘરેથી જે દેવી એ તો મળવાનો જ છે. સાચી વાત. પછી દીકરીને કેટલું ઘરેણું ચડે, આ દીકરી હોનેથી મઢાઈ જાય. આ મારે કેટલું આવ્યું સમૂહમાંથી, હા, ભલે મારા બાપાની પોગે એવા નહોતા પણ સમૂહમાંથી તો આવ્યું. એ વાત સાચી. તો હું તમને ઈ જ કહું કે આ બાપાને સમજાવો કે બાપાને સમજાવું. હા હા બાપાને જ તે હા, કે સમૂહમાં લગ્ન કરે મીરાબેનના. અરે પણ હવે એની ઈચ્છા છે કે ઘરે લગ્ન કરવી, ધામધૂમથી લગ્ન કરવી, તો પછી એમાં તને શું વાંધો છે? અરે પણ આપણને વાંધો જ હોય ને, હજી તો આપણે બે પાંદડીએ નથી થયા. અમાર 2 લાખ રૂપિયા આવે તો આ લગ્ન કરી નાખશું, તો વાહે વચ્ચે હું હડસેલો. બસ હો, ધામધૂમથી લગ્ન કરવા કઈ હેલું છે હે? મારી વાત સાંભળ તું, સમજો મારી વાત સાંભળ. હા, પણ અહીંયા મેં તને કીધું હતું ને કે કીડીઓની દવા નાખી દીધી. આ નાખી જ છે પણ મકોડા ન મરે એનાથી. બહુ કરી. અને આ અત્યારે વાત કઈ હાલતી હતી આપણે સમૂહ લગ્નની, બરોબર? હવે જો મારી વાત સાંભળ, જ્યારે આપણા લગ્ન થયા ને તો હું એટલું બધું કમાતો નહોતો, અને હવે તો આપણે જો હવે તો હું ભાગવું વાવું છું, એટલે કમાણી તો આપણે થાય જ છે સારી. તો પછી તને વાંધો શું છે બેનના લગ્ન આપણે ધામધૂમથી કરવી? તો આ ભાગવું વાવો છો, આ કાલ સવારે છોકરા સૈયા થાય તો વાહે કાંઈ નહીં વધે તમાર દાદુ. અરે પણ શું કાંઈ નહીં તો વધે. નો જ વધે ને, પછી મંજીરા વગાડવા પડશે. અરે ભાઈ ત્યારની વાત ત્યારે. ત્યારની વાત ત્યારે એમ ન હોય. આ પાણી પેલા પાળ બાંધવી જોવે એની જેમ આપણે તે. હા, પૈસા તો બસાવા જ જોવે. જો મારી વાત સાંભળ તું, મારે ન સાંભળવું, મારે એકની એક બેન છે, એ તો સમજી? ખબર જ છે. ખોટની જ હોય, બધાને બાપાની દીકરીઓ ખોટની જ હોય. તમારે કઈ નવી નવાઈની ખોટની નથી. તો પછી બાપુજી જેમ કહે છે એમ લગ્ન કરવા દે ને, તને શું વાંધો? તારે ક્યાં વધારે કામ કરવું પડે છે? કરવું પડે છે. જો મારી જો વાત, તમે બાપુજીને સમજાવી દેજો કે બેનના લગ્ન સમૂહમાં કરે, હારામાં હારું સમૂહમાં છે તે બરાબર છે. હું નથી સમજાવવાનો. અને તમારે સમજાવવા જ જોઈએ, નકર હું છે ને હું છે ને હવે ધમકી મારવાનું ચાલુ કરી દઈ, તાર બાપાને ત્યાં વહી જાય એમ. હા વહી જાય. આને તો હવે બહુ કરી. મેસ બહુ કરી. આવામાં મોડું થઈ ગયું ને મારે. કાંઈ વાંધો નહીં, તું આવીને એ બહુ મોટી વાત છે. આ રોટલા ઘડવાના હતા, કયું ની બાકસથી પેટાવતી હતી ને પણ ચૂલો નહોતો હળગતો મારો. થાય એવું અહીંયા આવીને સુલો હળગી જાય કે પછી અહીંયા એમ થાય? બાકસ હવાઈ ગઈ હતી, હા વાતાવરણના હિસાબે મારો કાંઈ વાંક નહોતો. એ વાતે હાસી. જો મીરા, મારે આજે તને એક વાતની શોખવટ કરી નાખવી છે, જેથી કરીને કાલ સવારે પછી તને કંઈ વાંધો ન આવવો જોઈએ. એ કે આપણા લગ્ન છે ને એ હું વિચારું છું કે ધામધૂમથી નહીં થાય. એટલે એમ કે બા છે ને એ ના પાડે છે ખોટા ખર્ચાઓ કરવાની. હા, જો ટૂંકમાં લગ્ન પતાવવાની વાત કરે છે, મહેમાને ઓછું તેડાવશે, જમણવારમાં પણ બધી જગ્યાએ કાપ મારશે. એ તો હારામાં હારું, એના જેવું તો કાંઈ નહીં. સાચું કહું તો હું મારા બાપુને એ જ કહેતી હતી કે આપણે આ લગ્નમાં આટલો ખર્ચો કરવાની જરૂર શું છે? ગામના લોકો ખાઈ જાય ને પછી વાંથી વાતું કરશે. એના કરતાં સારું ને કે આપણે ધામધૂમથી લગ્ન ન કરીએ ને સાદાઈથી કરી, અને એ તે સમૂહમાં કરી તો કેમ રહી? બહુ સારું કહેવાય. મને એમ હતું કે તું ગુસ્સો કરીશ, પણ ના, તે તો મારી વાતમાં સાથ પૂર્યો. તો મીરા, મારા બાનો સ્વભાવ છે જ એવો. આ દરેક વસ્તુમાં છે ને એ ટકટક કર્યા જ કરે. મારે તો લગ્ન બહુ ધામધૂમથી કરવા બહુ ઈચ્છા હતી મને,
પણ બાના લીધે થઈને મારે ટૂંકમાં લગ્ન પતાવવા પડશે. કાંઈ વાંધો નહીં. સારું થયું તમે આ વાત કરી. ઘરેથી તો મેં વિચાર કર્યો હતો કે આજે આ વાત હું તમને કરીશ કે જો બની શકે ને તો તમે તમારા ઘરેથી કેવડાવી દેજો કે આપણા લગ્ન ધામધૂમથી ને અને સાદાઈથી થાય, સમૂહમાં થાય. પણ તારા બાપુ મારા બાપુ નથી માનતા એ તો વાંધો છે. મારા બાપુને કરજ કરી નહીં તે મારા લગ્ન તો ધામધૂમથી જ કરાવાશે. એમનું કહેવાનું એવું છે કે અશોકભાઈના લગ્ન એ સાદાઈથી કર્યા હતા ને જો પછી તારા લગ્ન એ સાદાઈથી કરું ને તો ગામ વાતું કરશે કે બાપે હરખા લગ્ન ન કરાવ્યા. પણ તમે જ વિચાર કરો ને, ગામને દેખાડવા કાંઈ દેણા તો ન કરાય ને. હા સાચી વાત છે. હોય અને કરીએ તો વાત અલગ છે, પણ નથી અને આવી રીતે લગ્ન કરવા એ તો ખોટું કહેવાય. હા મારી પાસે છે છતાંય તે નથી કરી શકતા અને તમારી પાસે નથી છતાંય તમે કરવા માગો છો. હા વિચારો કેટલા અલગ છે બધાના, નહીં? હા, માણાના વિચાર અલગ હોય. કોઈ પાસે નથી એની આશા કરીને બેઠા છે અને જેને છે ને એની બધી આશાઓ પહેલાં જ મરી ગઈ છે. હીરા, પણ તને ખોટું તો નથી લાગ્યું ને? જરાય નહીં. મને આ વાત બહુ ગમી કે મારું માન રહી ગયું અને તમારા બાનું માન રહી ગયું. બસ હવે વાત ખાલી બાપુની છે, એના માટે તમારે કેવડાવવું પડશે. હું કંઈક વિચારું છું. વિચારવાનું શું હોય, ઘરે જઈને બારે વાત કરો અને બાને કહી દો કે ફોન કરી દઈ. સારું, એવું જ કરીશ. બાને કહી દઈશ કે ત્યાં વાવડ મોકલાવી દો, તમારે જેવી રીતે લગ્ન કરવા હોય એવી રીતે કરાવી દેજો. હા પછી તો બા ક્યાં જાય, વાત તો કરવી જ પડશે. હા, પછી બીજો કોઈ રસ્તો નહીં બચે ને એટલે બાપુએ કાંઈ જીદ નહીં કરે. એકદમ સાચી વાત છે. હા હું કહેતો હતો કે લગ્ન પછી આ હંતાઈ થોડા દિવસ ફરવા જાય તો આપણે ક્યાં જાવું? એ મને નથી ખબર હો. એ બધું તમારે વિચારવાનું હોય. મને શું ખબર, હું તો આ ગામની બહાર કોઈ દી ક્યાંય ગઈ નથી. ભણતી ને તો એ ગામમાં જ ભણીશું. એ વાત એ હાચી, પણ આ જવા દે તો ને અત્યારથી વિચારીને બેસું તો બા તો ન્યાય ના પાડશે. હા શું કહું, મને ક્યાં ગમે? બરફ પડતો હોય ને ન્યા. લે કાશ્મીર નામ નથી ખબર કે કાશ્મીરમાં એકમાં થોડો બરફ પડતો હોય, આપણા ગુજરાતમાં ક્યાંક તો પડતો હોય છે ને. ગુજરાતમાં ક્યાં પડતો હોય છે? ન પડે? ગુજરાતમાં હા આ કાંઈક છે ને કચ્છ બાજુ ધોળું ધોળું છે, ત્યાં પડતો હોય છે. ત્યાં હંધુય ધોળું જ છે. તો આપણે ત્યાં શિયાળામાં જાવું. કદાચ ચોમાસામાં કે ઉનાળામાં ન પડે, શિયાળામાં તો પડવો જ પડે. પડે જ ને, ત્યાં તો રેતી ધોળી થઈ ગઈ છે. હા બરફ પડી પડી. અરે વાહ, તો ત્યાં જવું છે. આપણે ધોરા ધોરા થઈ જાવું. સાચી વાત. હા લુગડાય ધોળા, હંધુય ધોળું ધોળું ધોળું. પણ પછી દેખાવું તો ખરા ને રેતીમાં. તું આમ રેતીમાં કાંઈ ખૂતી ન જાતી, નકર કાંઈ દેખાય નહીં. પણ હું બોલું જ ખરી ને. હા પણ ઊંધા માથે ગઈ હોય તો? તમે એ વાતો મૂકો ને, એ પછીનું પછી આપણે મેળામાં જઈ. હા. બાજુના ગામમાં મેળો છે, હાલો આપણે જઈ. ચાલ ને. હા મેળામાં બે સગડોળમાં બેસતા આવી. હા પણ સગડોળમાં મને બીક લાગે હો. બા આ જુઓ કંઈક લગ્નનું લઈને નહીં આવતો, આપણે ખર્ચા નથી કરવાના તો નથી કરવાના બસ. એને ઈ પાછી રામાયણ કરવી હોય ને તો મારે નથી કરવી તારી હારે રામાયણ. ના બાપ એવી વાત નથી. જુઓ હું તમને શું કહું છું કે હા તમે જેવી રીતે કહેતા હતા ને એવી રીતે હું તૈયાર થઈ ગયો છું. હા તમારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. થઈ ગયું સમજો. એટલે આપણે સાદાઈથી જ લગ્ન કરવા છે ને બસ બટા, હું બીજું કાંઈ નહોતી ઈચ્છતી. સાદાઈ કરતાય સાદાઈ. હે આ હંધુય આપણે કંઈ કરવાનું જ નહીં રે. ખાલી આપણે જો જમણવાર કરવું હોય તો ઠીક છે, ને કરી એ નહીં આ સમૂહ લગ્નમાં લગ્ન કરી નાખશું અને ગામની નોતરે સમૂહ લગ્નમાં આપી દેવું. સમૂહ લગ્નનું મેં નહોતું કીધું હો. મેં સાદાઈથી કીધું તું. સમૂહ લગ્નમાં તને ખબર છે? તમે સમજ્યા નહીં બા? સમૂહ આપણે ટૂંકમાં હાદાથી જ લગ્ન કરવા છે કે નહીં? તમે જ હા. કીધું તું મને કે ખોટો ખર્ચો નથી કરવો. હા તો હવે ખોટો ખર્ચો ન કરવો હોય તો હું આજે મીરાને મળ્યો હતો તો અમે બે ગયા હતા મેળામાં. અમારે બે વચ્ચે વાતચીત થઈ એટલે મેં કીધું કે મીરા આપણે છે ને હાદાઈથી લગ્ન કરવા છે. તો એણે જ મને કીધું કે હાવ હાદાઈથી લગ્ન કરવા અને આ બધું કરવું એ મને નથી ગમતું. એને કહેતા આપણે છે ને સમૂહ લગ્નમાં કરી નાખી લે, તમારી ઉપાધિની ને અમારી ઉપાધિની. મેં કીધું હા મારે ઉપાધિ છે. સમૂહ લગ્નમાં ઓલો મહારાજ છે ને ગાંગરી ગાંગરીને થાકી જાય એટલે ગમે એમ મંત્રો બોલે છે
અને મારે એમ નથી કરવા ને એમાંય તે પાછું મીરાએ કીધું એટલે તો કરવા જ નથી બસ હંસોડા નથી કરવા હું કામ અરે અક્કલ છે તારામાં હજી જ લગ્ન થયા નથી બાયડી ઘરમાં આવી નથી ન્યા ઈ કે એમ તું કરવા માંડ્યો મને લાગે છે આ લગ્ન કરીને ઘરમાં આવશે પછી તું એનો ગુલામ જ થઈ જઈશ તમે પહેલાં મારી વાત સાંભળો આ પહેલાં તમે શું કીધું હતું કે હાદાઈથી થાહે હું કહું એમ થાહે મીઠાઈ નહીં જમવાનું આ અને આ બીજું કાંઈ નહીં હવે તમે મેં કીધું એમ મેં તમારી હાય હા રાખી હવે હું તમને કહું છું તો તમને વાંધો આવ્યો હે હા હા આડોળાઈ કહેવાય બા અને સીધી ભાષામાં કહીએ ને તો આને એક નંબરની આડોળાઈ કરતા હોય ને તો એ તમે એ આડોડાઈ ન કહેવાય હા મેં તને સમૂહ લગ્નનું કીધું હોય તો બરાબર છે પણ મેં તો એવું કીધું નથી આપણે કરવાના છે સાદાઈથી તો જ તો બધાયનો સાંડલો આવશે અને આપણે થોડું ઘણું જમાડશું ખરું કેવા માણસ છો તમે હે સમૂહ લગ્નમાં નહીં તમારા ગાંઠિયાને શાક ખાલી ખવડાવવું ને દાળ હે ભાતે નથી રાખવા નથી રોટલી રાખવી નથી પૂરી કરવી નથી કાંઈ મિષ્ટાન રાખવું નથી લાડવો રાખવો આ 3 વાના ખવડાવીને તમારા બધા પાસે સાંડલો લઈ લેવો છે અરે બા હાવ આવું ન કરાય આવું ન કરાય વિચાર કરો કાંઈક આખા ગામમાં છે ને ખાઈ ખાઈને મેં આપ્યા છે બધાયને સાંડલા કર્યા છે તો હવે વખત આવ્યો છે સાંડલો લેવાનો હું તો લઈને રહીશ ખાઈને ને તો એ હંધાય આપણને આવું જ નથી ખવડાવ્યું રોટલાને ઓળા ખાઈને દીધા શું સાંડલા બોલતો જ નહીં તું લ્યો તો એનામાં ને આપણામાં શું ફરક એના કરતાં આપણે એમને સાંડલો ઉઘરાવા નીકળી જાય તો બા ખવડાયા વગરનો ના ઈ પાછો સારું ન કહેવાય તો કે લે ડોઈ જો દીકરાને લગ્નમાં સાંડલો ઉઘરાવા આવી અને એમ કોઈ જાતું હોય એ લોકોને કંઈક આપણે ખવડાવવું પડે અને પછી સાંડલો લેવાય આવા ઢેફા ખવડાવવા એના કરતાં જ ન ખવડાવવું સારું બા આ સીધી ભાષામાં છે ને થોડું ખવડાવીને ઝાઝું લઈ લેવાની વાત થઈ આ તમે તો ખર્ચો કાંઈ ઝાઝો કરવાનો નથી અને આ બધા પાસે સાંડલો લઈને રૂપિયો ભેગો કરવો લાગે તું છે ને અક્કલનો ઓછો છે આ બધાય છે ને સાંડલો લઈને ત્યારે લખે કે ગંગાબાને ત્યાંથી 10 રૂપિયા આવ્યા આને ત્યાંથી 51 આવ્યા આને ત્યાંથી હો આવ્યા એટલે આપણે ત્યાંથી જેટલો ગયો હોય ને એટલો જ આપણને મળવાનો છે ઝાઝો કોઈ આપી દે ને હું ઝાઝો માંગવાની નથી એ ઘણા હોય ને બસારા બેવડું વાળે હે આ ઘણાને એમ શું હોય કે ગંગાબા આમે શીકણા છે હે જેટલું હોય એટલું આમ જો શીકણા કરી રૂપિયો તમે લખાવેલું છે મને તો ખબર છે ત્યાં સુધી મારા બા કહેતા હતા એક દી તમે 1 રૂપિયો લખાઈને આવ્યા હતા હા રૂપિયો લખાવ્યો હતો અને રૂપિયો મેં જમાઈના હાથમાંય દીધો હતો અને હજી 1 રૂપિયો મેં વહુના હાથમાંય દીધો હતો એટલે એક નહીં મેં 3 રૂપિયા દીધા છે વાત કરે છે ભગવાન જુઓ બા આ તમે મારા હારાને વાત કરી દેજો સમૂહ લગ્નમાં લગ્ન થઈ જાય ખોટી માથાકૂટ કરવાની થતી નહીં અને હવે કોઈ લપ ન કરતા એ ના સમૂહ લગ્નમાં તો હંસોડા લગ્ન નથી કરવા બસ સાદાઈથી કરવા છે એ પાક્કું છે અને હવે તું કાંઈ બોલતો નહીં નહીં તને ખબર છે ને હું કરાય જા તું ધમકી હું માર્યા કરો જ્યારે હોય ત્યારે તમે કયો એમ કરીએ છીએ તોય પાછા વળ ખાવાના સમજાતું ને તમારે કરવું શું છે એક જ ભાષા સમજો છો બધાય તું ને તારી માં આ છોકરાઓ પાણીનો બાટલો કહેતા હતા ગુલાબી રંગનો તો આ જો અહીંયા પડ્યો છે ને રોયા મૂકી દે ગમે ત્યાં બા આ રોટલા કેટલા ઘડવા છે રોટલાનું થઈ રહે પણ અટાણે છે ને આ પાણીનો બાટલો ભરીને તું વાડીએ જા કા કામ પાણી કરવા. નથી પીવા નહીં જોઈ આપણને આ પાણી તો આવે છે ને એલા પણ ગરમ હોય આ લઈ જા ને ઓલાએ કીધું છે કે પાણી મોકલજો જા વાડીએ પાણી દઈને પછી આવીને રોટલા ઘડું ના તો પછી એની હારે જ આવશે અને કાશે ને પછી હું ભાત લઈને આવું છું અહીંયા પણ બા હા સુધી થોડું ન્યા બેહાય કાંઈ અહીંયા ઘરે હોવ તો ઢોર દોવાઈ જાય વાહિંદા થઈ જાય કચરા પોતા બધું કામ થઈ જાય રોજ થાય જ છે ને તું નહોતી તોય થાતું તું ને હં. બસ પણ હવે તો હું છું ને ભલે પણ હું જેટલું કહું ને એટલું કર વાડીએ જા ને ત્યાં છે ને બધું કામ શીખવા માંડશે હો શેનું વાડીનું પણ બા તમને તો ખબર છે મને કાંઈ વાડીને કામ નથી આવડતું મેં મારા બાપાને ઘરે કોઈ દી નથી કર્યું લ્યો તે ઉપકાર કર્યો આ ગામડાની છોડીઓ બાપાને ત્યાંથી વાડીઓનું કામ શીખીને જ આવતી હોય એના માટે કાંઈ નવું ન હોય એમ કે ને કે તું આખા હાડકાની છે તાર નથી કરવું એવું નથી બા તો એ- આ મારા બા નહોતા ને એટલે ઘરનું બધું કામ મારે કરવું પડે કે નહીં નકર મારા ભાઈને અને મારા બાપુને કોણ હાંસવે એટલે મારા બાપુએ કોઈ દી મને ખેતરમાં મોકલી જ નથી હા તો તાર કહેવાય ને કે બાપુ મને વાડીએ લઈ જાવ ને હારે મારે જવું પડશે તો હું કરાય બા લગ્ન પહેલા તમે શું કીધું હતું કે કોઈ દી વાડીએ નહીં મોકલું અને હવે તો તમે ખોટું બોલવા માંડ્યા છો
એલી ખોટું બોલવાનું ક્યાં આવ્યું? કહું છું કે અત્યારે વાડીએ જવું પડે એમ છે એટલે તું જા બસ. પણ કીધું તો ખરા કે મને કામ નથી આવડતું એમ. એ શીખી જવાનું હોય અને છે ને બધાય માની લીધું સાલ તને નથી આવડતું અને બધાય છે ને બાપના ઘેરથી શીખીને ન આવે પણ અહીં વાડીએ જતી થઈશ તો તું શીખીશ ને. જા તો તું મારું માથું ન પકવ ખોટું. બા તમે મને ખોટી વાડીએ મોકલો છો. આ મહિના 10 દાડિયા તો છે તો પછી મારું શું કામ હોય? સમજી નહીં તું. અક્કલની બળદ છે બળદ. એ ન્યા છે ને તું જાય તો એક દાડિયો આપણે ઓછો કરી નાખીએ તો રોજના 500 રૂપિયા બસે કે ન બસે? પણ બાપ 500 રૂપિયા બચાવવા હાટું મને કેટલું હેરાન થવું પડશે અહીંથી ન્યા સુધી. હા તો બધી બાયું થતી જ હોય છે, કોઈ હેરાન નથી થતી. લ્યો એ મજાની જુવાન જોધ ને પાતળી પરમાર છે, હું કામ ન જાય તું? લે આ અને આમાં પાણી ભર અને લઈ જા. બા તમે એમ ન કરો. તમને 10 વાર કહીને થાય કે હવે કે મને કામ નથી આવડતું અને વાડી આપણી કે અહીંયા છે કેટલું હાલવું પડે ત્યાં તો હું વાડીએ પૂગું. કેમ આમથી મેળામાં ભટકવા નીકળી પડે છે ત્યારે કઈ તને મોટરો લેવા આવે છે? જાય છે ને બેનપણીઓ હારે. અને સાંભળ મારી સામે છે ને જીપડો હલાવતી જ નહીં. જવાનું છે તો જવાનું છે બસ. કાલથી જઈશ હો. ના આજથી જઈશ ને તો કાલે જવાનું છે. શીખવું તો પડશે ને અને ક્યારેક તો પહેલી વાર જવું પડશે ને. કાલની વાત કાલે, અટાણે તું જા એટલે જા બસ. બા મારું મન નથી જરાય ત્યાં જવાનું તોય તમે મને મોકલો છો. તમારી દીકરાએ મને ચોખ્ખી ના પાડી હતી કે લગ્ન પછી મારા બા તને કાંઈ હેરાન નહીં કરે પણ તમે તો બહુ હેરાન કરવા માંડ્યા. એલી આને હેરાન કરેલું ન કહેવાય. વહુ આવે આ જો તું આટલા દીથી આવી છે મેં ક્યારેય તને કીધું પણ હવે તો કંઈક કામે લાગવું પડે ને. અને વહુને તો ઘરના કામ આવડતા જ હોય અને હું મારે થોડી વાડીએ જવાની હો. હું ઘરના કામ પતાવાય જેટલા પતાવાય એટલા અને તું વાડીએ જા. અટાણે તો કેદી જવું છે? હજી તારીનું મુહૂર્ત કઢાવવું છે? કીધું કે જવાનું છે તો જવાનું છે. અને હા સાંભળ રોટલા ઘડીને જાજે. તો રોટલાય ઘડું વાડીએ જાઉં પાછી આવીને કામ કરું તો હું થાકી ન જાઉં? હા થાકી જાય કારણ કે તું ખાતી પીતી તો છે નહીં. બાપના ઘેરે એકલા ઘી ખાધા છે, થાકી એ નહીં જાય તું? તે ઘી ખાધું હોય કાંઈ ભેગું થોડું થયું હોય બધું ધીમે ધીમે ઓગળી જાય બધું. ના એ મારી ઉંમરે ઓગળે અને તોય હજી મારે નથી ઓગળ્યું. હજી હું કામ કરી શકું. હું બાકીના વાહિદાન બાયદાન ગાયું દોવાનું હું કરી નાખાય. તું ખાલી 4 રોટલા ઘડી લે, 1 મારો રાખજે ને 3 તમારા લઈને જાજે. દાડિયાને કોણ પાડોશી ખવડાવશે? એટલે એના રોટલા દાડિયાનું તો હવારનું થઈ ગયું છે, ખાલી આપણા પૂરતું કરવાનું બાકી છે. સારું જાઓ. કેમ રોટલા કોણ કરશે? હા રોટલા ખડવા. અને રૂમમાં ઝાડુ કોણ કાઢશે? હા તો એ કરવાનું છે. અને હવે કોઈ દી મારી સામે બોલી છે ને જીભડી ખેંચી લઈ જા. હવે હજી મોઢું જોઈએ ઊભી ઊભી. લ્યો નવી નવાઈની આવી છે. કેમ તું શું કરવા આવી અહીંયા? હા જરાક જોવાય ગારો છે કે નહીં એમ. ગમે ત્યાં પગ ન મૂકી દેવા આગળ જાત સીધી આમ શેરડીની વાટમાં. તે સારું ને તમારે હાંસવી ન પડે મને. લે મારે હાંસવી એટલે મારે તકલીફ કેટલી પડે. પછી આ ખેતરની સેવા કરવાની, તારી સેવા કરવાની, ઘરની સેવા કરવાની, બાની સેવા કરવાની. જો તમે મને ઈ ન પૂછ્યું કે તું હું કામ અહીંયા આવી છે ને બીજું લેક્ચર ન આપો મને. એ તો હાવ રહી ગયું. મને એમ કે મને મળવા આવી છે તો મેં કીધું કેમ પૂછવું, પણ તોય પૂછી લઉં છું. લગન પછી કોઈ કોઈને મળવા જાય છે? થાય ને બહુ યાદ આવતી હોય તો એમ થાય કે એ વાડીએ હશે તો હાલને આટો મારતી આવું. કંટાળી ગયા હોય સામે વાળા બિસાડા હું મળવા જાવું એમાં? કંટાળીને તો વાડીએ આવ્યા હોય કા? હા આમ કેમ વાત કરશો? આ તમારા બાને કહી દેજો મારે લપ ન કરે ખોટી. કેમ શું કર્યું બાય? શું કર્યું? વાડીએ જવું પડશે, વાડીનું કામ કરવું પડશે. તમને ખબર છે ને કે મેં કોઈ દી ખેતરમાં કામ નથી કર્યું? હા મને ખબર છે પણ તો તારે કહી દેવાય ને કે મેં ખેતરનું કામ નથી કર્યું. કીધું ઈ જ પહેલા કીધું. મેં કીધું મેં ખેતરનું કામ નથી કર્યું તો કે અમે આવ્યા તો અમે નહોતું કર્યું, અમે શીખી ગયા. લે એટલે હા બાએ તને પરાણે મોકલી અહીંયા બાતીન. હે ભગવાન, હા ડોહી બાએ તો ઉપાડો લીધો છે. ના ના ડોહી કહી દો ને, તમારા પેટમાં તો ઈ જ ડોહી જ બોલાતું હતું. પણ એનો છે ને મગજ જ એવો થઈ ગયો છે. આ એને કંઈક કહો ને એટલે બસ એનો મગજ ફાટી જાય. પછી એને જે કરવું હોય ને ઈ દી કરે. શું કીધું તું? લગન પછી બરફના પહાડમાં લઈ જાય, આ ધૂળના ઢેફામાં મોકલી દીધી.
પણ બરફનો પહાડ નહોતો ગુજરાતમાં. મેં બધાને બહુ પૂછ્યું. હા, ગામમાં નાથાલાલને લઈને તે ઠેઠ મનુ કાકા સુધી પૂછી લીધું. હંધાએ કીધું કે એ ગુજરાતમાં બરફ નથી પડતો. ખોટાડા છે એ બધાય. પડતો જ હોય ને કે બરફ આખી દુનિયામાં પડતો ને અહીંયા ન પડે. મારે તને કેમ સમજાવી? એ રહેવા દે ને. મારે તમને કેમ સમજાવવા કે લગ્ન પછી કાંઈ નકરી ખેતી જ ન કરવાની હોય. માણાના નવા નવા લગ્ન થયા હોય તો ફરવા. બરફ મૂકો તડકે ક્યાંક વરસાદ આવતો હોય ત્યાં જવાય. એ તો અહીંયા વરહે છે. અહીંયા ખેતરે આવી ત્યાં તો હમણાં જો આ વાદળા થયા છે, હમણાં પડશે ને ડોહો. તે આપણે ઘડીક બે નાઈ લેવું, એમાં શું હોય ને? તમે છે ને મારી કોઈ વાત નથી સમજતા. તું છે ને લગ્ન પહેલા મારી બધી વાત સાંભળતા હતા. મારી- લગ્ન પછી તમે બદલી ગયા છો. પણ તું- ભગવાન મારી જિંદગી તો અરે બરબાદ. શાંતિ રાખ ને. શું છે જો આ બાને છે ને કહી દેવાય કે બા વાડીએ હું નહીં આવું, અને જા હું બહાર વાત કરી લઈ. તું અહીંયા વાડીએનું કામ ન કરી એક ને આ તારથી થાય નહીં. લે હાલે આ ક્યાં તે આ કાંટો વગાડ્યો? ગરમ છે, ગરમ તપેલી અડી ગઈ છે. એ લાલ સોળ કરી નાખી આંગળી દેતા. એ તમારા બાના હિસાબે. હા, તેરવું હોજી ગયું હાવ. પણ ઈ બાના લીધે કેમ? ઈ કે ઈ કપડું લઈને જ તાર તપેલું ઉપાડવું પડે. હાણસી તને હું ન લેવા દઉં. લ્યો ઈ કે આજ નહીં શીખો તો કેદી શીખશો? કોક દી હાણસી ન મળી હોય તો? હામી હાણસી પડી હતી ને તોય અડવા ન દીધી. મેં તને કીધું તું ને કે મારા બાનો સ્વભાવ થોડો આકરો છે. થોડો આકરો છે. આટલો આકરો છે એવું કીધું હોત તો ખબર પડત. અરે સેદી એવા એને તમે છે ને આમ તો આડા. વાતની એક વાત, હું ખેતરનું કામ નહીં કરું, તમે બાને સમજાવી દેશો. મને નથી આવડતું. હવે એમાં કોઈનું નહીં હાલે. મારા બાઈ તે ન્યા પાસા પડી જાય બાની પાસે. હો જો હું બાને કહેતો તમે વાડીએ ન આવતા, પણ આ ગઢા બા છે ને તબડાવીને બાને મોકલતા. એટલે એનો મતલબ કે તમે કાંઈ નહીં બોલો. એનો મતલબ એ કે હું કાંઈ બોલીને તોય મારું ધાર્યું નહીં થાય. આ ઘરમાં બા જેમ કહે ને એમ જ થાય છે. તો પછી તમને કહેવાનો શું ફાયદો? આ કયું ને હું ઘણા ઢળું છું એનો કાંઈ મતલબ જ નથી. જો મને કહેવાનો ફાયદો એ કે હવે તારે છે ને બા કે ઈ માનવું પડશે. બહુ હાલ. લગ્ન પહેલા ખબર હોત ને તો હું આ લગ્ન જ ન કરત. આ એવું ન બોલ. હા, મને ખબર પડે કે તને દુઃખ લાગે છે, પણ હું તને કામ નહીં કરવા દઉં. અહીંયા ઝાડવા હેઠે બેસી જતું તારે સાય હું બનાવી દે. બનાવ. ખાલી પૂછતો હતો તને હાસીને કે ઠેઠ બનાવી ડેલે હું ઢવડીને લાવી. ને પપ્પા ને બાપા હતા ને એટલે અરે પણ હું તને એમ કહું છું કે જો હમણાં જ હજી તે બધી ખરીદી કરી છે એટલે હવે ખરીદી નહીં કરાવતી હો. એટલે તમે કેવા હું માંગો છો? આ હાથ હું જોડો છો તમે? એટલે ખરીદી જ થાય હો. હે, લે હું લે. આ બાયું માણા ખરીદી ન કરે તું જણ કરે? હું લેવું છે હવે? કે હવે ઘટે છે હું? આ બધુંય મને આ દેખાય. જિંદગીમાં ઘણું બધુંય ઘટે છે. બધું અપાઈ દીધું. મેં કીધું તું હવે બાજુવાળા મોટર લાવ્યા એવી લઈ આવી ગયો. મોટર લેવી છે હે? લઈ આવી દે, પણ રમકડાની મોટર વાળી. હવે ચાનું મને આખો દી ખેતરમાં કામ કરવાનું હોય ને મોટર મોટર કરે છે. તે આ કઈ એક બહાર જવાનું હોય મંદિરે બંદિરે ફરવા, તે મોટર હોય તો કામ આવે. આ ધડ ધરણ બેઠા. હા, મારી હાલત નથી જોતી. આ તું ટેમ્પાની વાત કેટલા દીએ કપડા બદલું છું હે? એ નથી તને દેખાતું. ટેમ્પાની વાત ન જોવી પડે. હવે જો આ મોટરની વાત કરીને કેટલો ફાયદો થાય. જો આપણે મોટર હોય ને તો આ બેનબાન તેડવા જવાના છે. હમથી મન છે ને આ બેનબાન લગ્ન છે ને પછીથી જ બહુ યાદ આવે છે એની. આમ એકલ વાયુ જ લાગે છે. ગમતું જ નથી બેનબા વગર. એટલે આ જ વાત હતી હે? હા તો જો મોટર હોત ને તો આપણે બેનબાન તેડવા જવું હોત તો કેવું મોટરમાં બેનબા આપણે એના હારિયામ વટ પડે. રેવા દે. અહીંયા હતી બેન ત્યારે તો એને નડતી હતી ને અત્યારે હવે એને યાદ આવે છે. લે નડતી હતી એટલે આ નણંદ બોજાઈ વશે નાની મોટી રેગઝેક તો થાય જ. તો અરે હું તો છે ને શું કહેવાય મજાક કરું છું સમજી. બાકી તારી જેવી ભાભી મળવી ને મીરાને એ બહુ મોટી વાત છે. હુંય મોટી વાત છે. હુંય ભાગશાળી જ છું કે આ મીરાબેન જેવા મને નણંદ મળ્યા. આ બાકી અત્યારની નણંદ તો કેવી હોય માથા ભારે. ખબર છે દાદુ? મને બધી ખબર છે. એને યાદ કરવાની તો વાત અલગ રહી, પણ એ બિચારી અહીંયા પાછી આવે ને તોય અમુક ભાભીને ગમે નહીં. આ મોટર તો આજે નહીં આવે ને કાલે નહીં આવે. એ તો મને ખબર પડી જ ગઈ છે બરાબર. મોટરની તો આ વાત. ટેમ્પામાં જઈને મીરાબેનને તેડી આવો. એને તેડી આવું એમ? તેડી આવો ને થોડાક દી. ભલે ના રે ને બાપાને ઘર છે રે તોય. હા, પણ હું ક્યાં કહું છું આમાંય તે એ ગઈ ને ત્યારથી ને ઘર હાવ સૂનું સૂનું થઈ ગયું છે. મને એટલે જ નથી ગમતું. અહીંયા હોત તો થોડી થોડી રગઝગ તો થાય.
આ કોણ હારે કરવી લ્યો આ તમારા હારે કઈ મજા જ નથી આવતી રકઝક કરવા કેમ હું બહુ બોલી નો એક તારી સામે એટલે બોલવાની વાત જ નથી પણ તમે વાતો દેવી કરો કૂતરા ખડ ખાય એવી હા પણ મારી વાત સાંભળ હું તો તેડવા નથી જઈએ કોઈ એમ કારણ કે પાણી વાળવા જવાનું છે હા તો મીરાબેન નહીં આવે એમ ને તારે જવાનું છે હે હા તું જાજે ને જો હું ટેમ્પામ ન જાઉં ને મારે વટ ન પડે અરે હું વટ ન પડે હવે તારે વટ પાડીને ક્યાં જવું છે ભાડે મોટર કરજો ને ભાડે લઈને જાવ હાલો નહીં તારે છે ને ટેમ્પામાં જ જવાનું બરોબર સમજી તું હા એ તો ખબર જ છે કે અમારી જિંદગી તો બરબાદ જ થઈ ગયેલી છે આ બીજાને બાયુન જેમ જલસા થોડા છે કઈ તું હું કામ ઉપાધિ કરશો જો અત્યારે ભલે ભાગવું વાવી પણ જાજા પૈસા ભેગા થઈને એટલે તને બલૂનમાં બેહારવાની માર બલૂનમાં ન બેવું આ તમારું બલૂન પાખડા વગરનું કઈ હેઠે નાખે હું ખબર હવે ચાલુ ચૂસ છે ને અમરેલીથી સુરત આપણે સુરત જાવ બરોબર હા ન જાવ પછી આપણે ચલા શિવમ ટ્રાવેલર્સમાં પાછા વિમાનમાં જવાનું ને બસમાં આવવાનું લે આ તમે છે ને આ નઈક નવા નામ લ્યો મને જરાય નથી ગમતું આ મીરાબેન ને તેડવા જવા છે આ એના હાટું કઈક મીઠાઈ લઈ જાવી જોઈએ ને ખાલી હાથે જ જવાય ને દાદી એને હાહુ પાછી બોલશે તો આપણે એને શું ભાવે છે તને ખબર જ છે ને એ લઈ જાય છે આ મોતીસૂરના લાડવા ને મગજના લાડવા ને એવું ભાવે છે તો લઈ આવી દેજો વાંધો નહીં હું લઈ આવી દઈ અને પેલા તો હજી પાણી વાળવા જવાનું પાણી વાળવા હાલ ને પછી જાય બરોબર પેલા બેન હાટું મીઠાઈ લઈ આવું હા બ આ મોહન થાળે લેતા આવજો થોડો હા આ લાડવા છે ને આ મીરાબેન હાટું મોહન થાળ ને હાહુ ની ભલે ખાતા બીજું હું ભલે. અને એક બીજી વાત કહું જે હું આજ સુધી તને કીધી જ નથી હમ, હે કે મારા કિસ્મત બહુ સારા છે હો હમ. કે મને તારી જેવી ઘરવાળી મળી હા એ તો ખબર જ છે અમને અમારા કિસ્મત જ ફૂટેલા છે કેમ? બાકી અમે જેને મળ્યા ને ઈ બધાના કિસ્મત સંકી જ ગયા છે એટલે તું કેટલા જણાને મળી છો કેટલા જણાની વાત તો? નથી આ ઘરમાં હું આવી આ હા. પપ્પાને ને બધાને આખું ઘર મેં માર માથે ઉપાડી લીધું છે. હા એમ કેસો એમ ને અને ને આ- શરમ ન આવતી આ ગમે તે કેટલા જણા હું તમે કેવા હું માંગો છે મને અરે કાઈ લઈ ઈ બધું હે હું આમ એટલે હું મારે પાણી વાળવા પછી હું જાય હાસીને હું પેલા મીઠાઈ લઈ આવું જવાબ દેતા જાવ એમ કહું કાંઈ સમજાતું નથી આવો બસારીએ હું એવા પાપ કર્યા હતા કે અહીંયા આવીને આટલી હેરાન થાય છે મને દયા આવે છે એની પર હા બાને સમજાવવાના છો તમારે હા હા કાંઈ રીત છે હા મીરાને વાડીએ મોકલી હું કરવાની જરૂર હતી આ બધું તે તારે મીરા ના ન પડાય કે વાડીએ ન જા આ બાતો કયા કરે એને આયા કરવાનું હોય તમારું આયલું જ કોઈ દી હા તમને ના જ પાડતા હતા ને બાપુ કે તું છે ને વાડીએ ન જાતી છતાંય તે તમારી પાસે વાડીના કામ કરાવ્યા કે નહોત કરાવ્યા હું નાનો હતો ત્યાં સુધી કરાવ્યા આ તો હું વાડીએ જાતો થયો એટલા માટે તમારે બંધ થયું અને હવે મીરાને ચાલુ કરાવ્યું આ બાને હું છે ને એ ખબર નથી પડતી મને બાને- ભૂખા માહે પડી ગયા છે બા પહેલેથી જળ બુદ્ધિ ના છે આ તું એમ કહેશો ને કે તું નહોતો જન્મો ને ત્યારે એટલું જ કામ કરાવતા આ તું પેટમાં હતો ને સહેલી ઘડી સુધી કામ કરાવતા હતા એ નો માને ગૌઠા છે જૂના રૂઢીના પણ હું એમ કહું છું કે બા નો સમજે પણ તારે મીરાને તો સમજાવાય ને હું સમજાવું એને એનો શું વાંક છે કે એને સમજાવું મન કયો બાએ કીધું એટલે વાડીએ આવી બીજું એને કર્યું હું અને ઘરના કામ કરે છે અને ઘરના કામમાં તે એટલી રોકટોક છે ને કે ગમે એ કામની અંદર બા ઊંધું જ સીંધે અને ઊંધું જ કરવાનું કોઈ દી સતું કામ નહીં કરવા દેવાનું બાને હળી કરવાનો છે ને આમ ધંધો થઈ ગયો છે કાંઈ સમજાતું નથી મને આ બાને છે ને હવે રજા આપી દેવીની જરૂર છે રજા આપી દેવાની આ તો બીજું શું કરવાનું આવી રીતના જો હેરાન કરતા હોય તો આ ઘરમાં એનું કંઈ કામ નથી બા આમ થઈ કહેતા હતા ને ધમકી આપતા હતા કે વૃદ્ધાશ્રમમાં વહી જાય જાઓ તો ખરા તો ખબર પડે કે વૃદ્ધાશ્રમ વાળાએ તમને રાખે છે કે નથી રાખતા કે ન્યા મેલીને આપણે ગામમાં ધજાગરા કરવા છે આપણા તારા બાપુ શહેરમાં કમાવા ગયા છે તે આ બધી ખબર પડશે ને તો ન્યાય ચિંતા કરતા હશે તો બાપુ પાસે મોકલી દઈએ ને બાપુને કે બાને તો હાંસવો તમે તો ન્યા સવો તમારે તો કાંઈ ઉપાધિ નથી હંધી ઉપાધિ તમે લઈને બેઠા છે આ તમે છે ને બાને લઈ જાઓ એટલે અમે શાંતિ જ રહીએ હા તે બાપુ તારા અન્ય ધંધામાં ધ્યાન આપે કે આ બામાં ધ્યાન આપે તો હું ને મીરા વયા જાય હા બાપુ પાસે એટલે બાપુને ખાવા પીવાની ઉપાધિ નહીં અમે તઈને ત્યાં રહેવું અને તમે અહીંયા ને બા બંને રહેજો બીજું હું ઠેક તો તને પણ ઈ જ છે કે હું આવી રીતે હેરાન થાવ કા હું એમ કહું છું કે તારે મીરાને એવું સમજાવાય કે બા જેટલું જીવાશે એટલું થોડા જીવવાના છે આ હમણાં કાલ ઉઠીને મરી જાય પછી તો ક્યાં ચિંતા છે મારું ઘર ભંગાઈ જાય પછી હે હા એનાથી સહન થતું નથી હા મેં બધી વાત કરી હતી પણ હવે બધું ઊંધું પડે છે મીરા કહે છે કે બાનો હાવ આવો સ્વભાવ આવું તો મેં વિચાર્યું નહોતું
કે આવું બધું કરશે? મને એમ હતું કે હું અહીંયા વહુ થઈને આવી છું ને, હું ભલે હેરાન થઈ, મેં ભલે બારું સહન કર્યું, પણ મને એમ હતું કે મારા દીકરાની વહુ માથા પર આવશે ને ત્યારે આ ડોહીમાં ખંડાઈને બેસશે. પણ મને એવું નથી લાગતું કે આ ડોહીના વાયડા બધી મુકાઈ જાય. હા હા છે ને, બા મૂકશે નહીં. એટલે જ કહું છું તમને કે આપણે આ ઘર મેલીને જ વયા જાય. હા, ગમે ત્યાં શહેરમાં કાંઈ ખાઈ લેવું, પી લેવું, ધંધોય ગોતી લેવું, અને બાને કેવું કે તમે એ બધું સંભાળજો, આ ખેતર છે, જમીન છે, એ બધું ભાગ્ય આપી દેવું એટલે વાત પતે. પણ બેટા આ કેવું હેલું છે, પણ જો આપણે અમલમાં મૂકીને તો ગામના બધા વાતું કરે. એ તો નથી ખબર આ ગામડાના માણાને એટલું જોતું હોય કે કોના ઘરમાં હું થાય છે ને તો આખા ગામમાં ફસેતા કરે આપણા. હા જુઓ, હવે બીજું કરવું તો શું મારે? મને તો આમાં કાંઈ દય નથી ઉઠતી. હા, બાને સમજાવવા જાય તો બા સમજતા નથી, અને બાને કેટલીક વાર કહેવાનું, બા હંમેશા એમ જ કહે કે હું કહું એ હાસું, હું કહું એમ જ કરવાનું, નહીં તો હું આ હાલી. બેટા આ વાત આ વેવાઈના ઘર સુધી ન પહોંચે ને તો સારું. પોગે તો આમાં કાંઈ વાત છે ને છુપાઈ રહે નહીં. આજે નહીં તો કાલે મીરા એના ઘરે વાત તો કરશે જ ને. પણ એક કામ કરીને હું એ હશે ને તે હું સમજાવી દઈશ કે બેટા મીરા ઘરની વાત તારા પીરમાં ન કરતી, નકર તારા પીરવાળા તને તેડી જાય ને તો પાછું ન થવાની થાય. સારું, સમજાવી જોઈજો. અને પછી બા જો કંઈક નવો ખેલ કરશે અને મીરાથી સહન નહીં થાય તો શું થાય એ તમે વિચારી લેજો. બીજું તો હું આશ હે રામ, થાકી જાઉં છું હો. હવે ટાંટિયા ન થાલતા. હા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હા, કાં અચાનક? બસ આ થયું કે કેટલા દીથી મીરાબેનને મળી નથી, તે મળી આવું. ક્યાં ગયા છે મીરાબેન? અને તમે આ શું બળ કરો છો? ઘરમાં છોકરા છે, વહુ છે, તોય આ ઉંમરે ઉકલી જાઓ. ઉકલવા માટે કોઈ ઉંમર હોય, અને ભલે ને હવે હું ઉકલી જાતી હોઉં, પણ જરાક કામ કર્યું હોય ને તો પગ મોકળો રહે. અને રહી વાત મીરાની, એ બહાર ગઈ છે. તાર કામ શું છે? તાર વાત જ કરવી છે ને તો હું ગુડાની જ છું ઘરમાં. ઘાયલ કર વાત. જો બા, હું વાત કરવા નથી આવી. આ તો છે ને લગ્ન પછી મીરાબેન કેટલાય સમયથી આંટો મારવા જ નથી આવ્યા. તે થયું કે તેડતા આવું ને આંટો મારતી આવું. તા લગ્ન પહેલાં આટલા વર્ષ ત્યાં રહીને તો હવે આંટો ખાવા શું આવવાનું હોય? અને હજી તો લગ્ન હમણાં થયા. મોકલવી હશે ને ત્યારે હું મોકલાઈ. જો બા, આ દીકરીઓ એને બાપાને ઘરે આંટો મારવા આજ નહીં આવે તો કયા આવશે? મહિના પછી. બા, તમે આવું કેમ કરો છો? આવવા દ્યો ને. એલા હજી તો એ લગ્ન કરીને અહીં આવી છે તો અમારા ઘરની થાવા તો દ્યો. થાય એ પહેલાં જ તમારે એને આટા ખાવા લઈ જ આવી છે તો અમારા ઘરની થાહે ક્યારે? થઈ તો ગઈ, હવે હું છે આ તમારા ઘરની જ થઈ ગઈ. હા, 2-4 દી 15 દી રોકાઈ જાય તો તમને શું વાંધો છે? ઘણોય વાંધો છે. હજી તો એ ઘરના હરખા કામે નથી શીખી, અને ક્યાં એને મોકલવી? હજી આ ઢોર ઢાખરને એ હાસવતા એને નથી આવડતું. હા, તમે ઢોર ઢાકરનું કહો છો ને, પણ આ મીરાબેને છે ને અમારા ઘરે જ કોઈ દી વાહિદું કર્યું જ નથી. બોલો, પણ આ ગયા છે ક્યાં? કોઈને ઘર બેહવા ગયા છે? એ ના, તો? જાણવું જ છે ને, એ ઈ વાડીએ ગઈ છે. હાય હાય, અમાર મીરાબેન વાડીએ ગયા છે? કા કોઈ મરી ગયું છે? હાય હાય કરે છે તે? મારી કોઈ નથી ગયું બા. હાસુ કયો ને ક્યાં ગયા છે? વાડીએ કહું છું ને, વાડીએ ગઈ છે તો ગઈ છે. હા, મીરાબેન વાડીએ ગયા છે? કામ કરવા ગયા છે કે વાડીએ આંટો મારવા ગયા છે? ના ના, વાડીએ તો બગીચો હોય ને તો એને હિંડોળા ખાતી હશે. વાડીએ કામ કરવા જાય ને. તુંય તે છે ને અક્કલની ઓછી છો. કાંઈ ઓછી નથી. હા, અમાર ઘરે તો કોઈ દી મીરાબેનને દાંતડી પકડવા પડી જ નથી. અને ખેતરે આવે ને તોય બસ એમ જ તે એને મજાના બેઠા હોય એને વડલાને સાયા નેઠે એટલે પૂછું છું. હા, તે આળસુની પીર એટલે ન્યા આવીને વાડીએ આવે, વડલાની હેઠે બેહે, પણ કામ કરે નહીં. એટલે જ અહીંયા એને મારે કામ કરવી છે ને વાડીએ મોકલી છે. બરાબર છે તમારી વાત કે વાડીએ મોકલ્યા છે. તો એ હું હા તો અમાર ઘર કોઈ દી કર્યું નથી ને તે નવાઈ લાગી મને તો. સારું, હાહરિયામાં વહુને જ કામ કરવાનું હોય, બીજું તો શું હોય એને? શીખવું જ પડે જ ને. એટલે જ કહું છું કે હવે છે ને લગ્ન થઈ ગયા છે, ઘડી ઘડી માવતરે ન જવાય, નહીં તો અહીંના કામી શીખશે કેદી? પણ કેટલા દી થઈ ગયા લગ્ન છે ને એને, પછી એકાદ વાર તો આટો મરાય ને માવતરના ઘેર. વાંધો નહીં હો, 20 વર્ષની થઈ છે માવતરે, તો હજી તો અહીંયા 20 મહિના નથી થયા એને.
પણ વિદાય કરી છે દીકરીની તો માવતરને યાદ તો આવતી જ હોય ને. આ 20 વર્ષની માયા કઈ એમ 2 દીમાં ન છૂટી જાય બા લાગે. હાચી વાત છે હો, ન છૂટે તો ફોટા જોયા કરાય કે આ મારી મીરા, આ મારી મીરા એમ કરીને ફોટા જોયા કરાય. પણ છે ને એનો વદાડ ન કરાય કે અહીંયા આવે ને આવે. હા તમારી દીકરી હાહારી હશે તો અહીંયા હવે તમને કેવી વાલી વાલી લાગે. હા પણ 2 મહિને 3 મહિને 6 મહિને આવે, એ 6 દિવસે નથી આવતી. તે અમાય કેમ મીરાબેન 6 દિવસે આવે છે. આ કેટલા દિવસ પછી આજ હાસ તેડવા આવી અને જો ઓલા મોહનથાળ ને લાડવા ને એવું બધું મૂક્યું છે. હા ઈ ભલે ને પડ્યું, પણ તારો જીભડો બહુ લાંબો છે હો, હાથ વેતનો છે. એ છે ને દીકરીના સાસરે આવીએ ને તો ત્યાં કાંઈ વધારે બોલાય નહીં, કામ પૂરતી જ વાત કરાય. બા હું ક્યાં કાંઈ વધારે બોલી જ છું. હા તો તમે ઘરના માણસ જોવો અને વડીલ જોવો, તમારા આગળ થોડી કાંઈ શરમ જેવું હોય. શરમ જેવું ન હોય પણ નાક જેવું તો રખાય, સંસ્કાર જેવું રખાય, મર્યાદા રખાય. હાય હાય મેં તમને એવા ક્યાં વેણ બોલ દીધા છે. લે ઈ જ તો તે કીધું, મીલાબેન અમાલે ત્યાં કોઈ દી ખેતલે નથી ગયા ને ગયા છે ને તો એને મજાને બેહીને વખત કાઢ્યો છે. અને હવે છે ને ઝાઝુ બોલમાં ને મારું માથું દુખે ઝાઝુ બોલું તો. જા સો વાત તો સાંભળો. હા મીરાબેન આવે ને તો કહેજો કે તમારા ભાભી આવ્યા હતા અને રોકાવા આવે તેડ મોકલજો રોકાવા થોડાક દિવસ. અને એવો. તમારા હા હું તમે ફોડી લો. આ કોણ મગજમારી કરે. હાલો તો જય શ્રી કૃષ્ણ. તો અટાણું થયું કામ મગજમારી કરી, ખોટું મારું માથું પકડી. જય શ્રી જા. કૃષ્ણ. એ હા જા, તારા આમાં સારું એને દઈ દે. આ ઉંમરે બે નામ ભગવાનના તો લઈ લેતા હોય. તારે જેવી લેવા દે તો લઈને આવીને મંડાણી તે માળસ કરવા બેતી હતી ત્યાં તો ગુડાણી આયા. આ તું કાલ જવાની હતી કાલ નહીં ગઈ હોય અને આજ ન ગઈ. મીરા મીરાબેન છે ને નથી આવ્યા. હા હું ગઈ હતી જો ને તેડવા. તો પણ તેડતું હોવાય ને. આમ તો વળી બહુ કહેતી હતી કે મીરાબેનની બહુ યાદ આવે છે અને તેડી ન આવી. યાદ તો બહુ આવતી હતી. અહીંથી ઘણા હરખથી ગઈ હતી કે મીરાબેનને મળી, આ ઢગલો વાતો કરી, પછી અમે બે પાછા અહીંયા આવશું, અહીંયા આવીને તે નકરા જલસા જ કરશું. પણ બધું એને જ ના પાડી એમને. ના તો કાંઈ નથી પાડી. તો? આ મીરાબેન મને મળ્યા જ નથી. લે તો તું ત્યાં ગઈ જ નથી એમને. ગઈ હતી તો હવે મીરાબેન નથી મળ્યા એમ કે છે પાછી. ગઈ હતી ને હું, પણ આ મીરાબેનના ગયડા હાહુ હતા. હા. આ બાસકા ઉપાડતા હતા તો મેં કીધું હા જય શ્રી કૃષ્ણ, કેમ છો, કેમ ની બધી વાત થઈ. હા હા પછી નિરાતે કે મીરાબેન દેખાણા નહીં. મને એમ કે આમ કંઈક ઢોર બોરને નીરવા ગયા હશે, આવશે હમણાં. ઘણી વાર બેઠી પૈછું કે લાઈન પૂછી જો ક્યાં ગયા છે તો કે બહાર ગયા છે. મેં કીધું બહાર ગયા છે. તો ક્યાંક ફરવા ગયા હશે હે? હાય ફરવા નથી ગયા. તો હા મીરાબેન ને દાંતડી લઈને ખેતરે મોકલા છે. આ કેવી વાત કરશો તું? અરે હા કેવી વાત કરશો નહીં, મને નવાઈ લાગી. અહીંયા તો આપણા ઘરે મીરાબેને દાંતડી કોઈ દી પકડી છે? તોય ખેતરનું કીધું ને તોય મેં પૂછ્યું એને કે એ ખેતરે આંટો મારવા જ ગયા હશે. તો મેં પૂછ્યું ને કે ના ના ખેતરે કોઈ આંટો મારવા થોડા મોકલે તાર બાપ. એ તો ગઈ છે ખેતરે વાઢવા. હે? હા અરે પણ અહીંયા આપણા ઘરે કોઈ દી એણે ખેતરના કામ કર્યા નથી અને ન્યાય ખેતરના કામ કરવા મોકલે છે. તો એ હું અને આ હવારમાં 4 વાગ્યામાં ઉઠીને માલ ઢોરનું વાહીદુય કરવાનું, ગા દોવાની. લે મેં તો કીધું અમાર મીરાબેનને ગા દોતા તો નહોતું આવડતું. લે એ તો તમારી ભૂલ, મીરા બુદ્ધિ વગરની. નકર તો છે ને બધુંય આવડવું જોઈએ. આ તમે કાંઈ ન કરાવડાવ્યું એટલે મારે અહીંયા કરાવડાવવું પડે. અને મેં કીધું ને સારું તે આવે ને તો હું તેડતી જાઉં. તો કે દીકરીઓને બાપાને ઘર ન રહેવાનું હોય. અને હમણાં તો છે ને એમ કીધું છે કે ફોન બોન કે આવતા બાવતા નહીં, નકર આ એમ જે કામ કરાવડાવી છે ને એ બધું ભૂલી જાય પાછા. મને તો એવું લાગે છે કે મીરાબેનના ગયડા આવું છે ને, મીરાબેનને ત્રાસ ખાલી આપતા એના હોય ને. ગૌઢા હાહુ નહીં હોય, બધાય આખું ઘર એવું જ હશે. મને તો બધાય હોજા લાગતા હતા પણ આ આખું એનું ઘર કેવું નીકળ્યું હે. તો અને આ આદિકુમાર હે, આ બંને એવી કેટલા હોજા લાગતા, એને કઈ ભાન નહીં હોય. હા હા શું કહું ને તો આવી બધી વાત સાંભળીને મને તો એમ છું ઘડીક તો કે આ મીરાબેનને ઘડીક વારે પગ વાળીને બેહવા નહીં દેતા હોય, કેટલો ત્રાસ આપે. મને તો એમ છું કે બાયડું ચાલીને મીરાબેનને ઘર ભેગી કરું. હા આની કરતા તો હું ગયો હોત ને તો વધારે સારું હતું.
પણ હવે છે ને હું અત્યારે જ જાઉં છું. જો આપણે બધાય નહીં એવું હું આ બધાય ખોટા નહીં. વ્યવહાર તૂટશે, સંબંધો તૂટશે, નવા નવા લગ્ન છે અરે હમણાં. ભલે ને નવા નવા લગ્ન થયા હોય, ઘણા છોકરા મળે છે, પણ હું આવી રીતે મારી બેનને દુઃખમાં નહીં જોઈ શકું. જો આપણી બેન બીજવર ગણા હે અને પ્રેમથી વાત કરો ને, પેલા નહીં. પ્રેમથી તો વાત કરો હું તમે. અત્યારે જ જાઉં છું. હા 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 ને પણ આવો. હા, આ બધું તમે શું માંડ્યું છે? હે તમારે મારી બેનને આવી રીતે હેરાન કરવી જ હતી તો લગ્ન હું કામ કર્યા? જુઓ આ તમે આટલા ગરમ થઈને કેમ આવ્યા છો? હા, પાણી લાવું? મારે કાંઈ નથી પાણી પીવું, સમજ્યા તમે? મેં તમને સવાલ કર્યો એનો જવાબ આપો તમે. જવાબ નથી મારી પાસે. કેમ જવાબ નથી? હે જુઓ મીરાને અમે કોઈ હેરાન નથી કરતા અને હું કાંઈ નથી કહેતો. હવે અમારી ઘરે હતી ને કોઈ દી એણે ખેતર નથી જોયું અને તમે તો અહીંયા અને તમે તો આ લગ્ન થયા તરત જ એને ખેતરે મોકલવા મળ્યા. જુઓ મેં એને ખેતરે નથી મોકલી કે નથી બોલાવી. હું ખેતરનું એની પાસે કામ કરાવવા નથી માગતો. ખોટા નાટક બંધ કરો, સમજ્યા તમે? હેતાલે મને બધી વાત કરી છે, હવે કાંઈ છુપાવોમાં હો. પહેલા તમે ટાઢા પડો. મને તો હાવ ખોજા માણા લાગતા જ તમે. હું અને હોતો- મને એમ હતું કે મારી બેન છે ને ખુશ રહે. હું ખુશ જ રાખું છું અને હું હોજો માણસ છું. હા તમે છે ને પહેલાં મારી હંધી વાત સાંભળો. વાત સાંભળ્યા પછી તમને એમ લાગે તો તમે બોલજો. હા દાડિયા નથી મળતા એટલે તમારી બેનને ખેતર મોકલું છું, બરોબર ને? હે બીજી કાંઈ તમારી પાસે વાત નથી? હા તમારી બેન એટલે મારી ઘરવાળી છે અને મારી ઘરવાળીને હું દાડિયા નથી સમજતો, એટલું યાદ રાખજો. તો આવી રીતે છે ને ખેતરે કામ કરવા ન મોકલાય, સમજ્યા તમે? હું નથી મોકલતો, મારે બા મોકલે છે. સમજતા કાં નથી તમે? મારી બા છે ને એ ધંધું કરે છે. આ ઘરમાં ઝઘડાઓ થવાનું કારણ મારી બા. તો પછી તમારા બાને સમજાવો ને. મારા બા એટલે ગઢા બાની વાત કરું છું. મારા બા ઉપર ન જાતા પાછા. તમારા ગૌઢાબા હા તો જરીક એને સમજાવો, નકર સમજાવો છોકરાઓ ઘણાય મળે છે હો અને ઠેકાણાય હારા આવે છે, તેડીને વયો જાય. હા હા હું બોલો છો તમે. હા એ તમે એમ કહેવા માંગો છો કે તમે મારું છૂટું કરાવી નાખશો? અરે છૂટું હું અત્યારે જ તેડતો જાઉં, થોડોક તાણીથી અવાજ કરો એટલે અત્યારે તેડતો જાઉં. હું જુઓ તમારી યારે કાંઈ માથાકૂટ કરવા નથી માગતો અને તમે ઘર આંગણે આવ્યા છો તો આવી રીતે ઝઘડો કરો છો. ઝઘડો નથી કરતો, હું તમને સમજાવું છું. હા તો આ કાંઈ સમજાવવાની રીત થઈ તમારી? તમારી બેનને તમે તેડીને વહી જાઓ, મુહૂર્તિયા તૈયાર છે એટલે? એટલે તમે મારી વાત પહેલા સાંભળો. એટલા વીઘાના તમે ખાતેદાર છો અને તમે આવી રીતે તમે કામ કરાવો એ કાંઈ સારું લાગે? હે બોલે એ બૈસારી કોઈ દી ખેતર નથી જોયું, સમજ્યા તમે? હવે 10મી વાર કીધું તમે ખેતર નથી જોયું, ખેતર નથી જોયું. મને ખબર છે તો હું કરશું. હું કરશું એટલે આનો રસ્તો કાઢો. રસ્તો નથી નીકળતો મારાથી, થાકી ગયો છું હું. મારા બાને સમજાવ્યા, હા, પણ મારા બાએ નથી સમજતા અને મારા બા વાતે વાતે એને હેરાન કર્યા કરે છે. હું બધું જાણું છું અને મીરાને ખબર છે કે મારો કોઈ વાંક નથી આમાં. તો તમે જરીક બોલતા હોય તો હે ઘરના તમે એક સભ્ય જ છો ને? સભ્ય છું પણ મારું કાંઈ હાલતું નહીં થાય. અમારા ગઢાબા જે કહે ને એમ જ થાય ઘરમાં. પણ હવે નહીં થાય. હા તમારે સમજાવવા હોય તમારા ગૌઢાબાને તો સમજાવી દેજો. અને હું જો અત્યારે તમારા ગૌઢાબા પાસે જાય ને તો હું અત્યારે તેડતો જાય હો. એવું નહીં કરતા, હું વાત કરી લઈ અને પછી તમને સમાચાર મોકલાવી દઈ. આવ્યા છો તો જુઓ જમવાનું કહી દઉં છું. મારે જમવું બમવું કાંઈ નથી. પેલા છે ને આ તમારા ઘરની આબરૂનો સવાલ છે એ હરખો કરો અને આ છે ને આબરૂ તમારા હાથમાં છે એટલું ધ્યાન રાખજો. તમારે જે ભાષામાં એને સમજાવવા હોય ને એ ભાષામાં સમજાવી દેજો. સમજી ગયો. અમારા ઘરની આબરૂનો સવાલ છે ને હા તો એક સહેલો મોકો આપી દો. હા બસ ચલો જ, બાકી કાલે જ હું આવે. બહુ થયું હવે એમનું. અમારા હાળા આવ્યા હતા ના સંભળાવીને ગયા જ મને. ધુઆ ફુઆ હતા. આ ઘરે આવ્યા તો પાણી નથી પીધું. વિચાર કરો, આ તમારો ત્રાસ કાંઈ ઓછો નથી. એલા પણ દીકરીને પરણાવી દીધી હોય પછી હું કામ એને અહીંયા મગજમારી કરવી જોઈએ? પરણાવીને છે ને વેસી નથી દીધી એને કાંઈ. અહીંયા મોકલી છે. અહીંયા તમે જે રીતના રાખો છો ને
એના કરતાં સારી રીતે રહીને આવી છે. વિચાર કરો જરા. એ બધી દીકરીઓ પિયર સારી રીતે રહીને જ આવી હોય, પણ અહીંયા આવીને બે કામ કરવા પડે ને એ આખરા લાગે એને. ઘરના કામ કરવા વાંધો આવે છે ને? બિલકુલ નહીં. આ વાડીએ મોકલો છો એનાથી વાંધો છે. એને ખેતરમાં અહીંયા કોઈ દી પગ નથી મેલ્યો અને તમે અહીંયા ઉઘાડ પગારની જેમ રખડાવો છો. અને કઈ સોડી એવી હોય માવતરની કે શેરની સોડીઓ ગામડાનું કામ કરે ઈ તો હારી કહેવાય, હારા ખાનદાનની કહેવાય કે અહીંયા ટૈકી છે. અને બા તમે 18મી સદીના જે આ વિચારો છે ને એ મેલો અને આ 21મી સદી હાલે છે. આ સોડિયું ને એને તે જીવવા દ્યો. એ મને તમારે સદિયું બદ્યુંની કાંઈ ખબર નથી. મને એટલી ખબર પડે કે વહુ અહીંયા આવે ને એટલે એને બધાય કામ કરવા પડે ને શીખવા પડે. એ તમારી વહુએ બધું સહન કર્યું એમ કહું છું. આ અત્યારની વહુ નો સહન કરે નવી. નહીં માને. તમે કોને મનાવો છો? પણ બટા તારું ઘર ભાંગશે એનું શું કરશું? એમને ક્યાં ફરક પડે છે? એમને તો એમ છે કે આપણે કઈ એમ જ થાય. સામે વાળાએ છે ને સોકું કહી દીધું છે મારા હાળા સાહેબે કે હું મારી બેનને કાલનો દિવસ આપું છું, સવારમાં આવીને તેડી જાય અને થાહે તો છૂટું કરી નાખશે. હું મારું છૂટું નહીં થવા દઉં, એટલું યાદ રાખજો. જોયું? છૂટા છેડા સુધી વાત આવી ગઈ છે. હવે તો કાંઈક સુધરો. અને આમ જો તમે પાસે એમ કહો કે બીજા લગ્ન કરાવી દઉં. બીજા લગ્ન કરશો ને તો ઈ વહુને હોત ને આમાં જ હેરાન કરશો. મીરા, હે મીરા, શું હતું? કાંઈ નહીં હોય. હું એક કામ કર, મેં નક્કી કરી લીધું છે. હું આપણો ઠેલો પેક કર, તારો ધંધો સામાન બદલે. આપણે છે ને કંઈક કરવું પડશે હવે. બેટા આદિ આ તું હું કેસ ઠેલો પેક કરવાનું તને કઈ ભાન છે કે નહીં? અંધી બાન છે, પૂછો એમને. તમને કહું છું, તમને કઈ વિચાર આવે છે? આ વર્ષો વીતી ગયા. આ મેં અને મારા બાએ કોઈ દી તમારું વેન તોડ્યું નથી. તમે કીધું એમ જ થયું છે આ ઘરમાં હંમેશા, પણ હવે નહીં થાય. તો તમને કહી દઉં છું બા, હા તમે છે ને જે કંઈ પણ કર્યું એ હંધુય તમે જાણો જ છો. આવું કોઈ કરે નહીં, પણ તમે તમારા સ્વભાવને આ બદલી ન શકતા. ખબર નહીં કેમ, અમે તો જાણે પારકા હોઈએ ને એવી રીતે રાખો છો અમને. ના દીક, આ બધું પારકાનું પોતાનું એવું નહોતું. મેં આખો જમાનો જોયો છે. વહુ છે ને સેમ પિયરમાં રહી હોય ને એમ પછી હારીમાં રહેવા માંડે. જો આપણે એને દાબમાં ન રાખીએ તો, એટલે હું એને દાબમાં રાખવા માટે આ બધું કરતી હતી. હા તો કાંઈ વાંધો નહીં, હવે રાખો દાબમાં. તમારે એકલા જ આ ઘરમાં રહેવાનું છે અને મારા બાને રાખજો, બીજું હું. ના રે ના, મારે કઈ નથી રહેવું. આટલા વર્ષ ઘણું સહન કર્યું. આ તમે બે જાવશો ને તમારી રીતે સ્વતંત્ર રહેવા તો હું તારા બાપુ પાસે વહી જાઉં શહેરમાં. પછી બા ભલે એકલા રહે. ના ના હું હવે તમે આમ રડશો, આહુડા પાડશો એટલે તમને એમ કે હું માની જાય એમ? બિલકુલ નહીં હો. આ બહુ થઈ ગયું. અમે થાકી ગયા છીએ અને થાકીના કંટાળીના ઘર છોડીને જાય છે. ના. મારે મારું ઘર નથી તોડવું ને એટલે મેં ઈરાન મેં કીધું છે ખેલા ભાઈ આપણે નીકળી જવાનું ચાકા સવારે. ના ના, તમે લોકો મને મૂકીને નહીં જાઓ, નહીં તો આ ઘર પછી મહાન જેવું થઈ જાય. કોની હારે હું વાતું કરીશ? કોને હેરાન કરીશ એમ કયો? આ ઈ જ બાસે જી હેરાન કરતા હતા. હા જો ને હવે જો ઢીલા પડ્યા છે અને હજી પાછા એમ કહે છે કે ઘરમાં મહાણ જેવું થઈ જાય. આદિ તું તારા બાને ઓળખતો નથી હજી. ઈ છે ને નાટક કરે છે. આવા તો કેટલી વાર નાટક કર્યા છે. પછી આપણે જવાનું માંડી વાળીને તો થોડા દી થાય ને તો પાછું ઈ જ ઉપાડો હોય છે. એ તો દેખાય છે. તેથી તો મને મારવા લીધી હતી, હાથ ઉગામી લીધો હતો ને હવે અટાણા રોવે છે. હા શું કહું? બસ પાણી લાવો, હું પાણી મૂકું કે આજ પછી હું કોઈને કાંઈ નહીં કહું. મને જે ખાવા પીવાનું દેવો ને હું કાંઈ લઈશ. નહીં ભાવે ને તોય હું હલવી લઈશ. બસ બસ બા, પ્રાણ અને પ્રકૃતિ બે હારે જ રજા લે એટલે પાણી મૂકો કે ન મૂકો સ્વભાવ ન બદલે. તો પછી એક કામ કરો, તમને મારા પર જરાય ભરોસો નથી ને, તમે બધા અહીંયા શાંતિથી રહ્યો ને હું ગરડા ઘરમાં જાઉં. જોયું? આ જાતિ સિંગે ફસેદા કરીને જાવા છે. ના નહીં પાડવું હો. અને હું ના નહીં પાડું. હાસીને જવા દે, પછી કહેતા નહીં કે હારા છોકરાઓ લેવાય નથી આવતા. ના, હું તમારો કાંઈ નહીં વિચાર કહું. હોય તો મને શું વાંધો છે? મેં તમે પહેલા બહુ ધમકીઓ આપી છે, વૃદ્ધાશ્રમમાં વહી જાય, આમ કરી નાખી, તેમ કરી નાખી. આ તમારી ઉંમર થઈ ગઈ પણ તમારો વટ ન ગયો કોઈ દી. અને જો હજી વટમાં કહેતા હોય ને તો આ વખતે હાસીને વયા જાઓ, બીજું તો શું થવાનું છે? મેં હાવ વટ મૂકી દીધો છે. તમારા બધાયની આમે બે હાથ ને માથું જોડું તો તમે કદાચ માનો તો ઠીક, નહીં તો હું તો જાઉં. લે આ લે લે એટલે અમારે હાથ જોડાવા છે તમારી પાસે?
હાથ ને જોડાવા, તમને સમજાવવા હતા, પણ તમારે સમજવું જ નહોતું તો બીજું અમે કરીએ હું? અને તમે જાહો તો પાછા 10 દાડામાં પાછા આવો, તમારું કઈ નક્કી ન કહેવાય. નહીં આવું. હા, અમને પાણી ભરોસો મૂકીને નહીં ને. જાવ તો હું નહીં આવું. અરે પણ જો પાણી અહીંયા હું પ્રેમ ખોડા મૂકીને જાવ છો, અમને મૂકીને જાવ છો, તમને યાદ આવી તો આવ્યા પાછા. ના, બધું તમારા નામે કરીને જાવ છો, અંગૂઠો મારીને બસ. અરે જો પ્રેમથી રાખશો ને તો ઘરના એક ખૂણે બેહી રહે, રોટલો ને સાન શિરામણ જે દેવો એવું લઈ લે. લા, આ ખૂણામાં બેહવાનું શું કીધું? એમ તો આ પેટડી ખાલી પડી, એમાં બેહવું છે? તો ગુંગળાઈને મરી ન જાવ. જોયું? તો મૂળ કરવાનું શું છે ઈ કયો ને. આપણે સુધારવાનું જવાનું છે. એને કાંઈ નથી જવાનું, આપણે જવાનું છે. મેં તો જે કહેવાનું હતું એ કહી દીધું. હાલો હાલ તમારું મૂકો, તમારું શું કરવું છે? આ તમે બે જો અહીંયા રહેતા હોય ને તો મારે હંધાઈને હારે રહેવું છે. હા તો હાલ. તમે બે જાતા હોય ને તો હું વહી જાય શહેરમાં. તો 1 મહિનો આપણે જોઈ લેવાનું છે, જો બા શાંતિથી રહે તો રહેવાનું છે, બાકી પછી બિસ્તરા પોટલા ભરવાના છે બાના. આ સહેલો સાનસ છે તમને, સમજ્યા? સારું સારું, બસ હું કાંઈ નહીં બોલું. હા બસ હવે બોલો. નથી બોલું.